આને અમારા દેવ 10માં 2 વિષયમાં નાપાસ છો, તે બીજી ટ્રાય આપી, તે 4માં મેં કીધું હવે ટ્રાય દેતો નહીં હો, નગર પાછો હાવ ગોબો ઉપડી છે. આપણે બાપુ અમારા અમે સાંભળજો એટલું ભણેલા છે, પણ હજી સુધી અમારા કોઈ તમે સાંભળો કોઈ દેશ બાકી નથી કે અમે ન ગયા હોય. હમણાં આખું મંડળ હુડું કરતું, અને અમને એટલું અંગ્રેજી આવડે એર હોસ્ટેસ તો પૂછ્યા જ કરે કે આનું અંગ્રેજી છે કેવું. ના, લાયક બની જાઓ પછી તમે જે ભાષા બોલતા હશો ને સમાજ શીખવાની કોશિશ કરશે. તમે જેવા કપડાં પહેરો એવું જગત પહેરવાની કોશિશ કરશે. આપણે કોઈ શું કામ, તમે બ્રાન્ડ બનો. આ કથા આ શીખવાડે છે. કૃષ્ણ એમ કે તમે બનો કાંઈક, તમે બીજાની રાહે ન રહ્યો. ભગવાન તો એમ ન કીધે કે હાલે અર્જુન હુઈ જા, તું હુઈ જા અર્જુન, આ માદળિયું બાંધો, આ 2 હાથ ગાંઠ આપણે હાથ ગાંઠનો દોરો બાંધો, તું હુઈ જા, તારું યુદ્ધ હું જીતાડી દે. નો કે નહીં, તું જ ઊભો થા, હું માર્ગદર્શક બની શકું, માટે તારા માટે હથિયાર ન લઈ શકું. એ તો તારા જ કાંડામાં તાકાત હોવી જોઈએ. તારે જ ભણવું પડે, તારે જ પરીક્ષા દેવું પડે, તારે જ જન્મ લેવો પડે, તારે જ ઘોડિયામાં રોવું પડે. માફ કરજો, માં પહેલી દૂધ લેવું હોય ને તોય ઘોડિયામાં રોવું પડે, માં કરીને, ત્યારે તમારું પેટ ભરાય. કોઈ પરિશ્રમ પડ્યા રહ્યો તો એ રમકડા દીધા કરે. એના માટે તમારે પરિશ્રમ કરવું પડે, રડવું પડે, આપણે જ કરવું પડે. કૃષ્ણ એ શીખવે છે, આ કથા એ શીખવે છે. એટલે ગોકુળમાં પેલા તોફાન કરી લીધા જેટલા કરાય એટલા. સાહેબ કોઈ ઘર બાકી નહીં, નાલી ઠપકો ન આવતો. પછી જનક બાપુ આપ તો રોજ દાદાની હારે હોવ છો, પણ આ મારું લોક ભાગવત છે આ. એટલે પછી ગામડાએ શું કર્યું ખબર, ઠપકો માં સાંભળે નહીં, આ તોફાન કર્યા કે રહે નહીં, એની કરતા ઘર દીઠ એક જણો આપણો ઘીરે હોવો જોવે. ખોટકાઈ ગયેલો તમામ મુદ્દો ઘીરે ડોસ્યું બાપા. એટલે બધા છોકરાને ભગવાન ભેગા કર્યા, કેલા તારી ઘરે થાય, મારી ઘરે બાપા બેઠા, તારે કે મારા ડોશીમાં બેઠા, રિંધાર બહુ છે, મોઢામાં દાંત નથી પણ મોઢું બટકું ભરી જાય તો હજી ઉપાડી લે. અને હકીકત જેવી રીતે આવું હોય ને એમ દરેક ઉંમરનું તે ખોરાકનું એવું હોય. પાણીપુરી બધાને ખવાય, પણ મોઢામાં દાંત ન હોય એને પાનપુરી ન ખવાય. મોઢામાં દાંત ન હોય ને એને પાણીપુરીનો સાળો ન કરાય. મોઢામાં પાણીપુરી મારો પિસ્કારી થાય, આમાં વાળાને બગાડી દે, ઠફાક દે. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવાય ગયા. 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા છૂટાછેડા લેવામાં. અને જજ સાહેબે આમ પેપર જોયા અને ઉંમર જોઈ તો 80 વર્ષનો મુદ્દો છૂટાછેડામાં. માળિયા તમારા કાગળિયા છે? તારા છે. ડોશી તરત ખીસાણા. જજે કીધું કે આ છૂટાછેડા જ લે, અહીંયા જો કરંટ આવતો હોય ઠેઠ આ ઉંમરે. હા, એક હાવ ઝીણો જોક્સ કહું. એક બેને એના પતિ નામ કીધો, એટલે ઓલો ઊભો થઈને આવ્યો, એટલે પાછું કીધું. ઓલો ન્યા વયો ગયો, પાછું કીધું. ઓલો આવીને કે હું પણ આમ કે શું કામ છે? તા કે કાંઈ કામ નથી, ખાલી જાણવા માંગુ છું કે આંગળીનો કરંટ હજી ઇનોઈ છે કે રિચાર્જ માગે છે. એ સાર્સિંગ કરવો પડશે આને. એસી વર્ષના ડોહી માં ગયા. જજ સાહેબ કે પણ મારી ઉંમર 80 ની માથે વર્ષ થવા આવ્યું. કે પણ આ ઉંમરે માં મારે એની ભેગું રહેવું નથી. પૂછ ભગાભાઈ ને. કે પણ મારે ભગાભાઈ ને હું પૂછું, આ 80 વર્ષ થયા મારી કીર્તન કરો. કીર્તન તો ઘણા કરવા, રોજા થવા દેવો થવા ને. ભગાભાઈ કે હાચી વાત છે, મારી હાસા છે. એ અમારા વિસ્તારનો છે એ ડોશી, અમારા મત વિસ્તારના.
પણ મારી કયો તો ખરા, તમારે તકલીફ કાંઈ નથી. એલા મારે એની ભેગું નથી રહેવું. હક કર લેવા દે કે પણ તકલીફ બીજી કાંઈ નહીં. મારા રોયાને જે કહેવું એ કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનમાલી મશીન કાઢી નાખે. ફાફો બેરો મૂળ. પણ મારે અમે જે વાત કરું છું, ભગવાન કૃષ્ણ જે છે એ પછી દરેક મિત્રોને પૂછે છે, એટલે કે ભાઈ કોઈ ઘર બાકી નથી, હવે તોફાન કરવા કેમ? એટલે ભગવાને કીધું તો હવે એક છેલ્લો ઉપાય, પાણી હેરડે યમુનાને કાંઠે. કદમના ઝાડ ઉપર ગોવાળિયાની ટીમ ચડી જાય સાહેબ, અને જે એમ કહેવાય ગોપી યમુનાનું પાણી ભરી નીકળે અને માટલી તોડી નાખે. પછી બાયુ ભેગી થઈ કે હવે આનું કરવું શું? એક બાયુ જાય છે. માં જશોદા, આ પ્રસંગ એ માટે લઉં છું કે રાવત બાપા આપણા સમાજ બહુ મોટા લેખક કવિ રાવત ભગત, એની આ રચના આમાં આવે ને અહીંયા હરિદ્વારમાં યાદ એને કરલો એટલે મારે એને શ્રદ્ધાંજલિ દેવાઈ જાય. આપણી વચ્ચે નથી ત્યારે એ બાયુ છે એ બધી ભેગી થઈને આવે કે હાલો જશોદામાને એક જાય છે ને એટલે માં માનતા નથી. હવે આખા ગામની બાયુ ભેગ્યું થાય. આ મહિલા મંડળનો સ્થાપના દિન. રામ અવતારમાં મહિલા મંડળ નહોતું કાકા. તેથી જો મહિલા મંડળ હોય તો સુરપંખા નાક કાપી શકાય. રાવણ પાસે પછી મુદ્દો જાત. પહેલા મહિલા મોરચો ઉભો થતા, તમારા નાક કાન કપાઈ રહ્યા છે. હરસુરભાઈ ગઢવીને કોકે પૂછ્યું કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, લક્ષ્મણ છે એ શેષ નારાયણનો અવતાર છે, એનાથી આવી રીતે કોઈના નાક કાન કપાય? એટલે હરસુરભાઈએ કીધું હતું કે ત્યારે રાવણ જેવો કોઈ રાજા નહોતો. સોનાની નગરી, આખી લંકા હોનાની, તો એના બગીચા કેવા, અશોક વાટિકા. રાવણ કે એવી સુગંધ આવે ફૂલમાંથી, આવી સત્તા. રાવણ એમ કે અમારે એટલી જ સુગંધ આવવી જોવે, આવો જ પવન આવવો જોવે. આવા એના બગીચા. તો જેના ઘરના ભાઈના આવા બગીચા હોય અને એની બેનું બગીચા મૂકીને વનમાં રેઢિયું રખડક્યું હોય, એના નાક કાન જ કપાય ને એનું બીજું શું કરાય? આવું હરસુરભાઈએ જવાબ આપ્યો. ઘરના ભાઈનો આવો બગીચો મૂકીને ના છે કોકના વનમાં રખડવા નીકળ્યું. આ કેવી વાત છે? એટલે પણ એ મહિલા મોરચો નહોતો. પણ અહીંયા બધી બાઈઓ ભેગી થઈ. મૂળ વાત ઉપર સાંભળજો. બધી બાયુ છે એ ધીરે 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 નંદરાજાના નેહડા બાજુ જાતી હતી. એમાં બે ચાર બાયુ હામી મળીને આ બાયુને પૂછે છે કે બાયુ શું આ ઢોલ વાગ્યો, શું બધું ભેગ્યું થયું અને આ બધું ક્યાં જાવ છે? અને બાયુ જવાબ આપે છે ને અમારે રાવત બાપુ લખે છે, એ જી મારે જાવું છે એ જશોદા માની પાસે રાવે રે ઘબરાવે કાકા. ભારતના 4 મૂર્તિ કૃષ્ણની મહાન. એક તો દ્વારકાધીશ, બીજી ડાકોર, અને એ બેયમાં સેમ હોય તો એ તુલસી શ્યામ. તુલસી શ્યામનો શ્યામ છે ને એવો છે. તમે ડાકોર ઉભા છો કે દ્વારકા ઉભા છો, તુલસી શ્યામ ઉભા છો, ખબર ના રહે. આવી મૂર્તિઓ છે. અને ચોથી પીપા વાળું. પીપા ભગતે જ્યારે ત્યાં ન પહોંચાડ્યું એટલે દ્વારકાધીશે કીધું કે હું આને અહીંયા ને અહીંયા દર્શન દઈ દઉં. હવે ક્યાં પીપા રાજા? અને બાપુ કહેવા ગયો, એને મહેમાન આવે, ઘરમાં કાંઈ મળે નહીં, વાસણે વેચાઈ ગયેલા. અને ઓલા સાધુડા કે અમે જમ્યા વગર જઈએ નહીં. એ સાધુડો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ સાધુ બનીને આવેલો. છેલ્લી કસોટીઓ ત્યારે પીપા ભગતના ઘરના એવું કીધું, ભગત
નકર રાજા હતા પીપા ભગત. એમાંની સાધુ હતા પણ એમ ફરતા થઈ ગયા. દ્વારકાની જાત્રા કસોટી આવી. એની પત્ની એવું કીધું હું આ કોઠીમાં ઉતરી જાઉં અને મારા કપડા જે છે એ હું આપું. એ વેપારીને કહીને એને કે 1 ટકનું ભોજન દેજે ને હાલીના લુગડા કોકને વેચી દેજે. કોઠીમાં ઉતરી ગયા અને કપડા આપી દીધા. અને પછી પીપા ભગતના ઘરના એટલું બોલ્યા, ભગત સાંભળો છો કે હા, હવે જમવાનું લાવો ને અને સાધુને જમવા બેહાડો ને તો હાણાની હામાં બેહાડજો. કોઠીનું હાણું છે ને એની હામાં બેહાડજો, જેથી કરી અને હું હાણાના માંથી હું આવેલા સાધુડાના દર્શન કરી શકું. એટલે હાણાની હામાં બેહાડજો. દ્વારકાધીશ ઓગળી ગયો. શાબાશ શાબાશ. હા, ઘબરાવે કાનો ધૂજ મારે મારે જાવું છે જશોદા માને પારાવે ઘબરાવે જશોદાના ફળિયામાં બાયુનું આવી ગયું. માં જશોદા ઓરડામાં કામ કરે ને એમાં એક ગોપી છે એ માં જશોદાને હાથ કરે, જશોદામાં બહાર આવો. એ જશોદામાં કામ પડતા મૂકી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈ અને માં પૂછે છે કે બાયુ હું આવ્યું બધું ભેગ્યું થઈ. માં એક એક બાઈ આવતી તમે હાચું નહોતા માનતા. આ લ્યો હવે આખા ગામની બાઈઓ આવી ગયો. જવાબ શેનો જવાબ? કૃષ્ણનો. તમે એમ કહો છો ને કે આ દીકરો તોફાન, હવે પૂછો આ કેટલા તોફાન કરે? અને માં જશોદા પૂછે છે શું શું તોફાન કરે એ તો કયો. માં હા ભાઈ દૂધને ઢોળી નાખે, માખણ ખાઈ જાય, ખવડાવી દે. હવે એનો અમને કોઈ વાંધો નથી, પણ હમણાં નવું શીખ્યો. નવું હું શીખ્યો? હવે વાહળી વગાડતા શીખ્યો છે. આજની કથા વાહળી આવી ને એટલે આ પ્રસંગ આવે. અને દિવસે વગાડે એનો એમને વાંધો નથી માં, પણ સાંભળી લે કે મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે. મધરાતે આવીને હે માં અડધી રાતને ટાણે આવીને વાહણી વગાડે. માંડ કરીને મારા છોકરા હુવરાવ્યા હોય એને જગાડી દે છે. આજે સદા હું બોલ્યા ખબર કે બસ એટલું જ દે. એક મારો દીકરો વાહળી વગાડે એને તમને હવે તકલીફ પડે છે બાયું. હજ તો એ થાય માં જશોદાની આંખ માલી દળદળ આહુડા કે આની લીલા જે સમજી ગઈ એ અત્યારે હુત્યું હુત્યું સપનામાં એને જોવા માંગે છે અને આ જાગ્યું ઊભ્યું છે તોય એને જોવો ગમતો નથી. બાયું કહેતી હોય તો એને કાઢી મૂકું. હું તમને પગે લાગુ. અને હવે હું જશોદા તમને કહું કે હવે મારો દીકરો તોફાન કરે ને તો જશોદા તમને છૂટી આપું, એને તમે મારજો. હું કહું તમે એને મારજો. જાઓ. મારવાનું કહો છો માં? મારવાની વાત તો એક બાજુ વહી જાય, પણ તારો દીકરો ગોળી તોડીને માખણની ગોળી તોડીને બેઠો હોય અને એમાંય જો ભૂલથી અમે આવી ગયું હોય. હવે ચિત્ર જોજો, ક્યારેક હાથમાં માખણ હોય ને એમાં ગોપી આવી ગઈ હોય તો હાથમાં માખણ હોય ને એક આંગળી આમ હોય કૃષ્ણની, ઊભી જ રહેજો, નાઈયા ઊભી રહેજો. નગર ચકલી બનાવી દે. માં તમારા દીકરાની હામું અમારથી જોવાય નહીં.
અને સાંભળી લે માં આંબી તારા દીકરાને મારવાની વાત તો ન્યા જાય, પણ હામું જોવાઈ જાય તો હું કઈ ખબર છે કે ના, કે સાંભળ માં કે મંતર જાણું છું મારા વાત લઉં, મારે જે વાત કરીને કાર્યક્રમના વિરામ બાજુ જવું છે. આ પ્રસંગે ઘણો મોટો છે. છેલ્લે શ્રાવણ વદ આઠમે આવેલો બાબુ, અમારે 5 જ મિનિટનો પ્રસંગ છે. એ આજે અહીં ગંગાને કાંઠે ન લઉં તો ક્યારે લઉં? અહીંયા કેવલ આહિર સમાજ એક નથી સાહેબ, 18 વરણ અહીંયા બેઠો છે. એના મિત્રો આવ્યા છે, બધા સમાજ તો આવ્યો જ છે, પરિવાર તો આવ્યો જ છે, સગા સંબંધી તો આવ્યા છે. એમાંય ખાસ તો બધા જમાયું આવ્યા છે. વીરના જરી ભરેલા સાફારે વીરને સોટાડ એટલે નહીં ભગાભાઈ, આમ જો બન્યો છેલ્લી વાર વરનો બાપો, પણ આનંદ કરી લીધો મારા. હવે આવતા ભાવમાં બનશું વરના બાપ. એટલે એમાં જમાયો આવ્યા હોય એટલે તો જમાયોનો બહુ હાસવાય પડે ને. આપણે એકચ્યુઅલી આપણે કોકના જમાય તો હોય જ ને. ન્યાય આપણે બેઠા હોય રામ 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 રામ. અમારે ભૂરો પહેલી વાર જમાય થઈને ગયો, લગ્ન પછી પહેલી વાર તેડવાથી ગયો, સમજ્યા? માગ્યું હોન્ડા લઈને, માગ્યું હોન્ડા લઈને ગયો. હવે તમને બધાને ખબર છે ભૂરાનો સંબંધ કર્યો, હમણાં અંગ્રેજી બોલાવીને આપણે ગોટો વાળી દીધો. નગર તો એ તોતડો હતો, પણ આપણે ત્યાં તો ખબર જ ન પડવા દીધી. હવે 15 દી પછી ગયો,
ત્યાં ગયા એટલે તો પછી કાંઈક તો બોલવું પડે, પણ બોલે નહીં. એની ઘરવાળી કીધેલું જાય મારા પપ્પાને એને ખબર નથી, હા તમારે લાઇન્ડર શોર્ટે છે એટલે મૂંગા જ રહેજો. હું ઓલું મહિનો 15 દી 5 વર્ષ વયા જાય ને પછી વાંધો નહીં, પણ અત્યારે કંઈક દોઢ ડાઈના દીકરા થતા નહીં. તમારી વાત કે હું થોડો એમ બોલો. એટલે પછી જમવા બેઠા ને સાસુ પહેલી વાર જમાઈ આવ્યો એટલે સાસુએ તમને કહો આમ પહપહ્યા ઘીના લાડવા ભીતે સોટી જાય એવા લાડવા વાળીને ભીતે સોટાડો ફાટતીને સોટી જાય આવો પોસા લાડવા બનાવે. અને આને કીધું પછી હું રાતે હાથનું વાળું કરીને નીકળી જવાનું હતું હોન્ડા લઈ, બરોબર. અને જમવા બેઠા, અરે ભુરેશ આ લાડવો લેવો જ પડે. નહીં ઢેંટડે કરે ને હા હું કે હાવ બુદ્ધિ વગર નો લાગે, સંસ્કાર વગર નો ખાવા બેઠો ને ઢેંટડે કરે. એટલે આવડાને એમ છો હજી એકવાર જાવ જોઈએ તાળી કરો તો હું બોલે પાછા ને હાવું કીધું ભુરેશ લાડવો લેવો જ પડે ઢેંટડે. પછી ભૂરીને પૂછ્યું એની માએ કે આ તારો ધણી અમારો કુમાર અને લાડવો લઈને જાવ કે ઢેંટડે. એટલે હું આ સંસ્કાર છે કે નહીં? જમતા ઢેંટડે. એવું નથી મોમ, એ તોતડા છે કે તોતડા છે ને ઢેંટડે શું એમ તાકી એમ કે હું લાડવો ખાવ તો ઘેન સડે. એ ઘેન સડે પૂરું નથી થતું ઢેંટડે કે. બોલો એક ભિખારી ઉભો રહ્યો, બાપા કાંઈક હોય આપો. ત્યાં એ પેલા બેન ઉભા એને ભિખારીને કહેતા હતા ટમાટર ઠાવ. એ કે તો ટમાટર આપો. એમ નહીં ટમાટર ઠાવ કે તો પણ ટમાટર આપો, ટમાટર ઠાવ. પછી બેનનો વર આવ્યો, ભિખારીને કે નીકળ તાકે કે ને ટમાટર ખાવ. ટમાટર નથી તારી માં તોતડી છે, એ એમ કે કમાકર ખાવ. એમ કહે છે વાહ મારે એટલા વર્ષ છે પછી હું માંડ હજી પાછે રડ્યો, નગર મને નહોતું સમજાતો એ કે